નમસ્કાર. રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, રાજકારણના કેટલાક સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે દેશભરમાં જે પ્રમાણે ચૂંટણીનો માહોલ છે, પરિણામનો માહોલ છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને જો વાત કરવામાં આવે તો 1951માં સૌથી પહેલી વાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તેવી જ રીતે 1951માં પહેલી વાર જ્યારે દેશમાં સરકાર બની તે કોંગ્રેસની સરકાર હતી ને ત્યાર પછી સતત એક પછી એક જે સરકાર આવતી હતી તે પણ કોંગ્રેસની જ હતી. એક વર્ષ એક એવું આવ્યું કે જે સમયે બિન કોંગ્રેસી સરકાર દેશમાં પહેલી વાર રચાઈ. કોંગ્રેસ પ્રત્યે એટલો વિરોધ હતો કે ત્યાર પછી પ્રજાએ મન બનાવ્યું કે હવે કોંગ્રેસને મત નથી આપવા, અને ત્યાર પછી પહેલી વાર દેશમાં જે બિન કોંગ્રેસી સરકાર રચાઈ ત્યારે જે જૂથ જે દળો તેમાં ભેગા થયા હતા તેમણે એ પાર્ટીનું નામ આપ્યું હતું જનતા પાર્ટી. અને આ જનતા પાર્ટી 1977માં એટલે કે ઇન્દિરા ગાંધીના ઇમરજન્સી પછી તરત જનતા પાર્ટી છે તે સત્તા પર આવી હતી. આમ કહી શકાય કે ઇમરજન્સી પછીનો જે તાત્કાલિક જે પીરિયડ હતો તે પીરિયડ અને તે સમયે જનતા પાર્ટીએ દેશમાં શાસન કર્યું. તેવી જ રીતે જો વાત કરવામાં આવે સૌથી નાની વયના સાંસદની તો તે સાંસદ એટલે દુષ્યંત ચૌટાલા. માત્ર 26 વર્ષની આયુ હતી અને તે સમયે તેઓ સંસદ સભ્ય બન્યા હતા. દુષ્યંત ચૌટાલા વર્ષ 2014માં જે લોકસભા ચૂંટણી યોજાઈ તે સમયે માત્ર 26 વર્ષની વયે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. દેશમાં જુદા જુદા મત વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલોક મત વિસ્તાર છે જે ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તાર ધરાવે છે, અને તેવી જ રીતે કેટલોક વિસ્તાર છે જે ખૂબ જ નાનો છે અને તેમ છતાંય ત્યાં લોકસભાની સીટ આવેલી છે. સૌથી મોટા વિસ્તારની વાત કરીએ તો તે આપણા દેશનો લદ્દાખ વિસ્તાર છે. સમગ્ર લદ્દાખ વિસ્તાર એ લોકસભાની એક સીટ છે જે સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. અને તેવી જ રીતે સૌથી નાનો વિસ્તાર ધરાવે તેની વાત કરવામાં આવે તો તે છે દિલ્હી, અને દિલ્હીનો વિસ્તાર ચાંદની ચોક. ચાંદની ચોક વિસ્તારની વાત કરવામાં આવે તો તે સૌથી નાનો એરિયા છે અને તે લોકસભાની એક સીટ પણ છે. તો આવા જ અવનવા સમાચાર માટે આપ જુઓ રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.